ધોરણ 10 ટાટ એસ માટે ઉપયોગી મહત્વના પ્રશ્નો. પ્રશ્ન 1. બોલીએના કોઈ કાવ્યના કવિ કોણ છે? જવાબ: બોલીએના કોઈ કાવ્યના કવિ રાજેન્દ્ર કેશવલાલ શાહ છે. પ્રશ્ન 2. રાજેન્દ્ર કેશવલાલ શાહને કયા કાવ્યસંગ્રહ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો? જવાબ: રાજેન્દ્ર કેશવલાલ શાહને ધ્વનિ કાવ્યસંગ્રહ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો. પ્રશ્ન 3. બોલીએના કોઈ કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. જવાબ: બોલીએના કોઈ કાવ્યનો સાહિત્ય પ્રકાર ગીત છે. પ્રશ્ન 4. બોલીએના કોઈ કાવ્ય કયા કાવ્યસંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? જવાબ: બોલીએના કોઈ કાવ્ય શ્રુતિ કાવ્યસંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. પ્રશ્ન 5. વહેણના પાણીને કોણ ઝીલે છે? જવાબ: વહેણના પાણીને સાગર ઝીલે છે. પ્રશ્ન 6. આપણું ગીત કોણ સતત ગુંજતું રાખે છે? જવાબ: આપણું ગીત સૂની સીમ સતત ગુંજતી રહે છે. પ્રશ્ન 7. બીજા લોકો શામાંથી આનંદ મેળવે છે? જવાબ: બીજા લોકો અન્યની વ્યથા જાણવામાંથી આનંદ મેળવે છે. પ્રશ્ન 8. ગતિભંગ પાઠના લેખક કોણ છે? જવાબ: ગતિભંગ પાઠના લેખક મોહનલાલ બાભઈદાસ પટેલ છે. પ્રશ્ન 9. ગતિભંગ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. જવાબ: ગતિભંગ પાઠનો સાહિત્ય પ્રકાર લઘુકથા છે. પ્રશ્ન 10. ડુંગરે પોતાની નજર ક્યાં સ્થિર કરી? જવાબ: ડુંગરે પોતાની નજર ગગનના માર્ગ તરફ સ્થિર કરી. પ્રશ્ન 11. ડુંગરની પત્ની સાથે ચાલતો કેમ ધીમી પડી ગઈ? જવાબ: ડુંગરની પત્ની પોતાની મૃત બબલીની પગલીઓ જેવી પગલાંની છાપ શોધી રહી હતી, તેથી તેની સાથે ચાલતા ધીમી પડી ગઈ. પ્રશ્ન 12. લેખકે પત્નીની નજરને શેની સાથે સરખાવી છે? જવાબ: લેખકે પત્નીની નજરને પીંછી સાથે સરખાવી છે. પ્રશ્ન 13. ડુંગરની પત્ની શાથી હાલી ઉઠી હતી? જવાબ: ડુંગરની પત્ની મૃત સંતાનની સ્મૃતિથી હાલી ઉઠી હતી. પ્રશ્ન 14. ધૂળમાં પગલી જોઈને ડુંગરની પત્નીને કોણ યાદ આવ્યું? જવાબ: ધૂળમાં પગલી જોઈને ડુંગરની પત્નીને મૃત બાળક યાદ આવ્યું. પ્રશ્ન 15. પાઠ્યપુસ્તકના કયા પાઠમાં પાત્રના ચાલવાની તેમજ તેના વિચારોની ગતિનો ભંગ થાય છે? જવાબ: પાઠ્યપુસ્તકના ગતિભંગ પાઠના પાત્રના ચાલવાની તેમજ તેના વિચારોની ગતિનો ભંગ થાય છે. પ્રશ્ન 16. મોહનલાલ પટેલના લઘુકથા સંગ્રહો કયા કયા છે? જવાબ: પ્રત્યાલંબન તેમજ ઝાકળમાં સૂરજ ઉગે એ બે મોહનલાલ પટેલના લઘુકથા સંગ્રહો છે. પ્રશ્ન 17. ગુડ મોર્નિંગ અમેરિકા પ્રવાસ ગ્રંથના લેખક જણાવો. જવાબ: ગુડ મોર્નિંગ અમેરિકા પ્રવાસ ગ્રંથના લેખક શ્રી મોહનલાલ પટેલ છે. પ્રશ્ન 18. ગતિભંગ પાઠ શામાંથી લેવામાં આવ્યો છે? જવાબ: ગતિભંગ પાઠ વિકલ્પોમાંથી લેવામાં આવ્યો છે. પ્રશ્ન 19. દિવસો જુદાઈના જાય છે કાવ્યના કવિ કોણ છે? જવાબ: દિવસો જુદાઈના જાય છે કાવ્યના કવિ અબ્દુલ ગની દહીવાલા છે. પ્રશ્ન 20. દિવસો જુદાઈના જાય છે કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. જવાબ: દિવસો જુદાઈના જાય છે કાવ્યનો સાહિત્ય પ્રકાર ગઝલ છે.
પ્રશ્ન 21. દિવસો જુદાઈના જાય છે ગઝલ કયા ગઝલ સંગ્રહમાંથી લેવામાં આવી છે? જવાબ: દિવસો જુદાઈના જાય છે ગઝલ મહેક કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવી છે. પ્રશ્ન 22. કાવ્યનાયક અશ્રુઓને કોના જેવા ગણાવે છે? જવાબ: કાવ્યનાયક અશ્રુઓને રોકના રતન સમા ગણાવે છે. પ્રશ્ન 23. કાવ્યનાયક અશ્રુઓને ક્યાંથી ક્યાં સુધી જવા અરજ કરે છે? જવાબ: કાવ્યનાયક અશ્રુઓને હૃદયથી નયન સુધી જવા અરજ કરે છે. પ્રશ્ન 24. કવિ માટે કેવા દિવસો જતા હતા? જવાબ: કવિ માટે પ્રિયતમાથી જુદાઈના વિરહના દિવસો જતા હતા. પ્રશ્ન 25. કાવ્યનાયક પ્રિય પાત્રની સરખામણી કોની સાથે કરે છે? જવાબ: કાવ્યનાયક પ્રિય પાત્રની સરખામણી રાજરાણીના વસ્ત્રો સાથે કરે છે. પ્રશ્ન 26. કાવ્યનાયક પોતાની સરખામણી કોની સાથે કરે છે? જવાબ: કાવ્યનાયક પોતાની સરખામણી ગરીબ સ્ત્રીની ચૂંદડી સાથે કરે છે. પ્રશ્ન 27. ગરીબ સ્ત્રીની ચૂંદડી ક્યાં સુધી સાથે રહે છે? જવાબ: ગરીબ સ્ત્રીની ચૂંદડી તેના કફન સુધી સાથે રહે છે. પ્રશ્ન 28. જો હૃદયની આગ વધી ગની તો કોણે કૃપા કરી? જવાબ: જો હૃદયની આગ વધી ગની તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી. પ્રશ્ન 29. ગની દહીવાલાની કઈ કૃતિ હિન્દીમાં લખાયેલી નૃત્ય નાટિકા છે? જવાબ: ગની દહીવાલાની જશ્ને શહાદતે કૃતિ હિન્દીમાં લખાયેલી નૃત્ય નાટિકા છે. પ્રશ્ન 30. પહેલો માળ ત્રિઅંકી નાટકના સાહિત્યકાર કોણ છે? જવાબ: પહેલો માળ ત્રિઅંકી નાટકના સાહિત્યકાર ગની દહીવાલા છે.